તો સ્વચ્છતાના દાવાઓ વચ્ચે અમદાવાદના 150થી વધુ વિસ્તારોમાં દૂષિત પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। શહેરના 4 ઝોનમાં 30 થી 50 વર્ષ જૂની પાણી અને ડ્રેનેજ લાઈનો હોવાથી ગટરના પાણી મિશ્રિત થવાની ફરિયાદ ઉઠી છે। ખાસ કરીને જમાલપુર, ખાડિયા, બાપુનગર અને બહેરામપુરા જેવા ચાલીપોળના વિસ્તારોમાં પ્રદૂષિત પાણીના કારણે લોકોમાં પેટના રોગોનું પ્રમાણ વધ્યું છે। તંત્રની મંથર ગતિએ ચાલતી કામગીરીના કારણે નાગરિકો પરેશાન છે। આશ્ચર્યની વાત એ છે કે સામાન્ય જનતા ગંદુ પાણી પીવા મજબૂર છે, ત્યારે કોર્પોરેશનના સત્તાધીશો પોતાના માટે ₹1 કરોડના ખર્ચે હાઇજેનિક પાણીની સુવિધા ઊભી કરી રહ્યા છે। 300 કરોડના પેકેજ છતાં જૂની લાઈનો બદલવાનું કામ હજુ પણ કાગળ પર હોય તેમ જણાય છે। શહેરના 7 પૈકી 4 ઝોનમાં આવેલા મોટા ભાગના સ્પોટ ઉપર પ્રદૂષિત પાણી આવવાની રોજ મોટી સંખ્યામાં કોર્પોરેશનને ફરિયાદ મળે છે। પ્રદૂષિત પાણીની સમસ્યા ઉકેલવા પાણી કે ડ્રેનેજની લાઇનના લીકેજના સમારકામ કરવાથી લઈ જ્યાં સુધી પ્રદૂષિત પાણીની સમસ્યા ઉકેલાય નહીં ત્યાં સુધી જે તે વિસ્તારના લોકોને પીવાનું પાણી ટેન્કરથી પૂરું પાડવામાં આવે છે। આ તમામ કામગીરી ઝોન કક્ષાએ વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ આપીને કરાવવામાં આવે છે, જેની પાછળ ઝોન દીઠ અંદાજિત વાર્ષિક ₹5 થી 7 કરોડનો ખર્ચ કરવામાં આવે છે।